ભગવાન શ્રી હરિ શ્રી લક્ષ્મીનારાયણ દેવના આંગણામાં સભા મધ્યે વિરાજમાન થયા હતા. તે સમયે વડોદરાથી રાજા સયાજીરાવના મંત્રી નારૂપંત નાના આવ્યા. પછી બે હાથ જોડી નારૂપંત નાના કહેવા લાગ્યા કે હે સ્વામીન, સયાજીરાવ રાજાના અનંત પ્રણામનો આપ સ્વીકાર કરો. આપ શ્રીને વડોદરા નગર પધારવાનું આમંત્રણ આપવા મને આપની સમીપે મોકલ્યો છે. પછી બીજા દિવસે પ્રાતઃ કાળે ભગવાન શ્રી હરિ નારૂપંત નાનાને બોલાવી કહેવા લાગ્યા કે હે નારૂપંત, આજના દિવસે ભોજન કરી તમે આગળ જાઓ ને મારા આગમનના સમાચાર રાજાને કહી સંભળાવો. હું સંતો ભક્તોની સાથે આજથી 5મે દિવસે કાર્તિક વદ 5મની તિથિએ વડોદરા શહેર પધારીશ. સંવંત 1882ના કાર્તિક વદ ચોથને દિવસે ભોજન સ્વીકારીને સંત મંડળની સાથે શ્રીહરિ અશ્વ ઉપર આરૂઢ થયા. પોતાના પાર્ષદો તથા સોમલા ખાચર આદિ ઘોડેસવારોની સાથે વડોદરા શહેર જવા માટે વડતાલથી નીકળ્યા અને ભગવાન શ્રી સ્વામિનારાયણની ભવ્ય 9 ગજા હાથી પર રાજાએ મહારાજને બિરાજમાન કર્યા અને ભવ્ય શોભાયાત્રા નીકળી. ચલે ગજે બેઠ કે મહારાજા, ચલે ગજે બેઠ કે મહારાજા, બોલત જય જય ચોપदार, बाजत है बहु बाजा, चले गजे बैठ के महाराजा, चले गजे बैठ के महाराजा.